હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ પર. તો આજે આપણે આવી ગયા છીએ દેહરાદૂન ગુચ્ચુ પાની એટલે કે રોબર્ટ્સ કેવ જોવા માટે, અને આને લુટેરાવાની ગુફા પણ કહેવાય છે. તો આપણે અંદર જવા માટે પહેલા ટિકિટ લેવાની છે, અને અહીંયા ટિકિટ દર છે 35 રૂપિયા. અને સામે તમને દેખાય તે ટિકિટ કાઉન્ટર છે. તો પહેલા આપણે ટિકિટ લઈએ અને અંદર જઈએ. તો આપણી ટિકિટ પણ આવી ગઈ છે. તો હવે આપણે અંદર જવાનું છે, અને અંદર જઈ અને તમને પણ બતાવીએ કે અંદર કેવું છે, અને મજા જ આવે એવું હશે. તો બન્યા રહેજો મારા વ્લોગ પર, તમને પણ મજા જ આવશે. તો આપણે આવી ગયા છીએ અંદર, અને અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું બધું રાખેલું છે, અને અહીંયા તડકો હોવાથી થોડી ભીડ પણ છે. અને અહીંયા બાજુમાં સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી જાય છે, એકદમ ચોખ્ખું. અને અહીંયા એક નાનું એવું ઝરણું પણ છે. તો ચાલો આપણે જઈએ આગળ. તો આપણે ગુફાની અંદર આવી ગયા છીએ, અને તમે પણ જોઈ શકો છો કે કેટલી સરસ છે. અને મેં આવી ગુફા પહેલી વાર જોઈ છે, જે આપણે પાણીમાં ચાલી અને અંદર જવાનું છે. અને કહેવાય છે કે આ ગુફા 600 મીટર લાંબી છે. તો ચાલો આપણે પણ જઈએ અને જોઈએ. અને કહેવાય છે કે પહેલાના વખતમાં લૂંટારાઓ અહીંયા તેમનો લૂંટેલો સામાન અને પોતે છુપાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરતા હતા. તેથી આને લૂંટેરાઓની ગુફા પણ કહેવાય છે. તો ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ કે કેટલી લાંબી છે અને કેવી સરસ છે. તો બન્યા રહેજો વ્લોગ પર. તો અમે થોડાક આગળ વધ્યા, ત્યાં સરસ મજાનો વ્યૂ આવ્યો, અને આજુબાજુમાં બધા ફોટોગ્રાફી પણ કરતા હતા. તો અમને પણ ફોટોગ્રાફી કરવાનો શોખ થયો, અને અમે પણ થોડા ફોટા લીધા, અને આજુબાજુના બધા વ્યૂના વિડીયો પણ લીધા. અને અમને તો બહુ મજા જ આવી ગઈ. તો બન્યા રહેજો વ્લોગ પર. હવે આપણે જઈએ થોડા આગળ. અને તમે જોઈ શકો છો કે અહીંયા આજુબાજુમાં એકદમ પર્વત અડેલા છે. થોડી જ જગ્યા દેખાય છે, તો થોડો ડર પણ લાગે છે, પણ આમ મજા આવે છે. અને તમે પણ એકવાર અહીંયા જરૂરથી આવો, તમને પણ મજા આવશે. ઉનાળુ વેકેશનમાં તમે અહીંયા ફેમિલી સાથે આવી શકો છો એન્જોય કરવા માટે. અમને તો મજા જ આવી રહી છે. તો આપણે અહીંયા જેમ જેમ આગળ વધતા જઈએ તેમ એકદમ ડર લાગે તેવું આવતું જાય છે. અને તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ પથ્થરોમાંથી પાણી પણ નીકળે છે, અને પાણી પણ એકદમ ઠંડુ છે, અને પાણી પણ થોડું થોડું વધતું જાય છે. તો અમે તો જો અહીંયા સરસ મજાનો એન્જોય કરીએ છીએ, તમે જોઈ શકો છો. અને તમે પણ એકવાર જરૂરથી આવો અહીંયા એન્જોય કરવા માટે. મજા જ આવશે. ઉનાળામાં તો ગરમીઓના ટાઈમમાં અહીંયા આવવાની મજા આવે છે. એકદમ ઠંડુ અને સરસ વાતાવરણ હોય છે.
તો આપણે અંદર પહોંચી ગયા છીએ બહુ જ દૂર અને તમે જોઈ શકો છો અહીંયા ભીડ ઘણી જ છે એટલે આપણે આગળ જવું નથી અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.